જંગલના શાંત ઝરણા પાસે એક કાચબો રહેતો હતો. એનું નામ તારા હતું. તારા શાંત સ્વભાવનો હતો, કોઈની સાથે બહુ વાત ન કરતો. એકવાર એક ખિસકોલીએ તારાને કહ્યું કે તું કેટલી ધીમી ગતિએ ચાલે છે, તને કંટાળો નથી આવતો? તારાએ સ્માઇલ કર્યું અને ચૂપ રહ્યો. બીજે દિવસે એક પોપટે કહ્યું, તું ઢાલમાં સંતાયેલો કેમ રહે છે? જગતનો સામનો કરતા ડરે છે કે શું? એને પણ તારાએ કોઈ જવાબ ન આપ્યો. આ બધું જોઈ રહેલા એક સસલાથી ન રહેવાયું. તેણે તારાને પૂછી જ લીધું, તું તારી જાતને ડિફેન્ડ કેમ નથી કરતો? આ બધાની વાત સાંભળીને તને અસર નથી થતી? એક સુંદર સ્મિત કરીને તારાએ કહ્યું, આ વિષય પર આજ સવારે જ મેં મારી જોડે વાત કરી લીધી છે. સસલાએ પૂછ્યું, શું વાત કરી? તારાએ કહ્યું, હું દરરોજ સવારે જાતને રિમાઇન્ડ કરાવું છું કે જે તારી પાસે છે એ બીજા કોઈ પાસે નથી. તારી ધીરજ અને ઢાલ એ જ તારી ખાસિયત છે. અન્યને જે કહેવું હોય એ કહેવા દે, પણ એટલું યાદ રાખજે કે તારી પોતાની ગતિએ આગળ વધવું એ જ તારી મોજ છે. દરરોજ સવારે આ જગત આપણી સાથે વાત કરે એ પહેલાં આપણે આપણી સાથે વાત કરી લેવી જોઈએ. અન્ય લોકો આપણા મનમાં શંકાના બીજ વાવે એ પહેલાં આપણે આપણી સ્પષ્ટતા ઉગાડી દેવી. કારણ કે આખો દિવસ આપણે જે અભિપ્રાયો સાંભળીએ છીએ એના કરતાં રોજ સવારે સંભળાતો અવાજ વધારે મહત્ત્વનો છે.